ભેસ્તાન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો। 3 શખ્સો ચપ્પુ લઈ અને જ્વેલર્સની દુકાનમાં ઘૂસી ગયા તેમજ જ્વેલર્સ માલિક અને કર્મચારીઓ પર હુમલો કર્યો। આ હુમલામાં 2 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હુમલાખોર શખ્સો હુમલો કરી ફરાર થયા હતા। તે સમયે લોકોએ એક શખ્સને ઝડપી પાડ્યો। જ્વેલર્સમાં લૂંટના પ્રયાસની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। આ 3 આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડઓવર કરેલું છે અને અન્ય 2 ઇસમો અન્ય 2 જે આરોપી હતા એ ભાગી ગયેલા છે। આ જે શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને બંસીલાલ ગુર્જર એ બંનેને ગળાના ભાગે ઈજા છે। એ બંનેને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહની ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે।